અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પાસે આવેલા અકસ્માત ઝોન એવા વર્ષા હોટલ ટર્નિંગ ઉપર આજરોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો। ટર્ન લેતી વેળા એક કન્ટેનર ટ્રક અન્ય ટ્રક સાથે ભટકાયા ગયા બાદ બાઇક ચાલકને અડફેટે આવ્યા હતા। અકસ્માતમાં ટ્રકમાંથી કન્ટેનરને રોડ ઉપર પટકાયું હતું। દરમિયાન બાઇક ચાલકનો પગ અકસ્માતગ્રસ્ત વાહન નીચે દબાઈ ગયો હતો। સ્થાનિક લોકો દોડી આવી બાઇક ચાલકની મદદે આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા, જેને લઈ જિલ્લા ટ્રાફિક તેમજ પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને ક્રેનની મદદથી પ્રથમ કન્ટેનરને રોડ સાઇડ ઉપર ખસેડવામાં આવ્યું હતું અને અકસ્માતગ્રસ્ત વાહનની સાઇડ ઉપર પુનઃ ટ્રાફિક હળવો કર્યો હતો। ઘટના અંગે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત ઈસમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી હતી।